ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ગટર ઉભરાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગામના મેઇન રોડ પર ગંદા પાણી ભરાયા છે, ત્યારે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદા પાણી ભરાયા છે, જેને કારણે નાના બાળકો આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાના નિકાલની માંગણી કરી છે। જંબુસર તાલુકાનું મહાપુરા ગામ, આ ગામની અંદર ગટર લાઈન આજે 1 મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોળે ફરી વળ્યું છે। વારંવાર રજૂઆત કરી, આપણે સરપંચ હોય, તલાટી હોય, કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય, દરેકને રજૂઆત કરી, પણ કોઈના કાને આગ જતી નથી। અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે, વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે, બાજુના ગામની અંદર છે, એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી। વારંવાર રજૂઆત કરે છે, અહીંયા રહીને આખું ગામ જાય છે, પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે, આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે, એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે। એટલે આ રિપેર, આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે? અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે, કારણ કે ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ। ઘણીવાર અમે રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં સૂતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે, એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે, રોગચાળો ફાટી નીકળે એવું છે। અહીંયા બધા નાના ભૂલકાઓ છે, કાલે એમનું ભવિષ્ય, કાલે એમના શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે।